नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદભાઈ બોલચંદાણી જે કાપડની દુકાન ધરાવે છે અને વેપારી છે, તેણે સરદારનગરના તે મનીષ ઉર્ફે ગીલી અને બાબો ઉર્ફે કિશન ઉર્ફે સૂરજ નામના બે ભાઈઓ પાસેથી બે દુકાનો 35 લાખમાં લીધેલી અને ત્યારબાદ આ બંને ભાઈઓ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થતા સરકારી જગ્યામાં આ દુકાનો બનાવેલી હોય જે રકમ પરત મેળવવા માટે બાબા ઉર્ફે સૂરજ ઉર્ફે કિશન સાથે માથાકૂટ ચાલતી હોય અને એના કહેવાથી ફરિયાદી છે હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદભાઈ મૂલચંદાણીને આકાશ હસમુખલાલ આડતિયા નામના ઈસમ દ્વારા ટેલિફોન ઉપર બિશ્નોઈના નામથી ધમકી આપી અને 1 લાખ રૂપિયા પડાવવાનો ગુનો દાખલ થયેલ છે। જે ગુનાના કામે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી આ તપાસ ઝોન 6 એલસીબીને સોંપતા ઝોન 6 એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા એને આણંદ ખાતેથી પશ્ચિમ રેલવે એલસીબીના સંકલન કરી અને પકડી પાડવામાં આવેલ છે। પકડાયેલ આકાશ હસમુખલાલ આલતિયા એ વડોદરા શહેરમાં રહેતો ગુનેગાર છે અને વડોદરા શહેરમાં ખૂન તેમજ ખૂનની કોશિશ અને મારામારી ધાકધમકી આપવાના ગુનામાં પકડાયેલ છે। તેમજ રાજકોટ શહેરમાં પણ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં તેને જેલમાં માથાકૂટ કરવા બાબતે ગુનો દાખલ થયેલ હોય જે આંતર જિલ્લા ગુનેગાર છે અને આ બાબતે જેને ફરિયાદીએ જેની પાસેથી દુકાનનો વહીવટ કરેલ તે બંને મનીષ ઉર્ફે ગીલી અને બાબા ઉર્ફે કિશન ઉર્ફે સૂરજ તેઓ પણ સરદારનગર વિસ્તારમાં ક્રિકેટના સટ્ટા, ખૂનની કોશિશ, મારામારી તેમજ ધમકી આપવાના અને લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયા છે। આરોપીઓ વચ્ચેનો સંપર્ક કઈ રીતે થયો અને કઈ રીતે હોપારી આપવામાં આવેલી હતી? કોઈ એવી કઈ પૈસાની લેતી હતી કે નહીં? આરોપીઓ વચ્ચે શું કામ આવું કર્યું? આરોપી આકાશ હસમુખલાલ આડતિયા સાબરમતી જેલમાં હોય અને બાબા ઉર્ફે સૂરજ એનો જે મિત્ર છે દિલીપ ઉર્ફે લાલો એ પણ સાબરમતી જેલમાં હોય। દિલીપ ઉર્ફે લાલા મારફતે આ બાબા ઉર્ફે કિશન ઉર્ફે સૂરજને આકાશ હસમુખલાલ આડતિયા સાથે મુલાકાત થયેલી અને કોઈ કામકાજ હોય તો જણાવેલ। આ જે ફરિયાદી સાથે પૈસાની બાબતે માથાકૂટ ચાલતી હોય અને એના કહેવાથી આ આકાશ આડતિયાએ ફરિયાદીને ધમકી આપેલાનું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે। કોના નામથી ધમકી આપી હતી? પૈસા લીધા કે નહોતા લીધા? હાલમાં આકાશ હસમુખલાલ આડતિયા છેલ્લે સાબરમતી જેલમાં હોય અને બિશ્નોઈ ત્યાં જેલમાં હોય જેને કારણે તેના ઉપર પ્રભાવિત થઈ અને એના નામથી ધમકી આપેલી। હાલ સુધી આ તપાસમાં કોઈ બિશ્નોઈની સંડોવણી જણાઈ આવેલ નથી। પૈસા લીધા કેટલા લીધા? આરોપી આકાશ હસમુખ આડતિયા દ્વારા ફરિયાદી હરેશ ઉર્ફે હરુ અને અવારનવાર તેના પરિવારને ધમકી આપી અને જુદા જુદા સમયે આશરે 1 લાખ રૂપિયા પડાવેલાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। આગળની તપાસ કઈ દિશામાં કયા મુદ્દાઓ પર? હાલમાં જે પકડાયેલ આરોપી છે આકાશ હસમુખલાલ આડતિયા એની એલસીબી ઝોન 6 દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે જેના કોલ ડિટેલનો અભ્યાસ કરી કોના સંપર્કમાં હતો। આ જે ગુનામાં મનીષ ઉર્ફે ગીલી અને બાબા ઉર્ફે કિશન એનો શું રોલ છે એ બાબતે તપાસ કરી અને તેઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। लाइक, सब्सक्राइब एंड शेयर। अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई खबरें पहुंचाते रहें।